તો અમદાવાદમાં ભાજપમાં આંતરિક ખેંચતાણ સામે આવી છે। અમરેવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે। કાર્યકર્તા હોદ્દેદારોને વોટ્સએપ ગ્રુપમાંથી કાઢી નાખતા આ વિવાદ થયો છે। વોટ્સએપ ગ્રુપમાંથી કાઢ્યાના સ્ક્રીનશોટ્સ પણ વાયરલ થઈ રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય સહિત કાર્યકર્તાઓને વોટ્સએપ ગ્રુપમાંથી કાઢ્યા। અગાઉ ટિકિટ વહેંચણી બાદ પણ થયો હતો વિવાદ। તો આ વિવાદ જે સામે આવ્યો છે। અમરેવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે। વોટ્સએપ ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપમાંથી કેટલાક લોકો છે તેમને કાઢ્યા છે। પૂર્વ એમએલએ સહિત કાર્યકર્તાઓને વોટ્સએપ ગ્રુપમાંથી તેમણે કાઢી દીધા છે। અગાઉ ટિકિટ વહેંચણી બાદ પણ આ વિવાદ થયો હતો। સંવાદદાતા દર્શલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દર્શલ, સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે અને હસમુખ પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। એક વોટ્સએપ ગ્રુપ હતું, તેમાંથી કેટલા લોકોને કાઢવામાં આવ્યા છે? અમરેવાડીના જે ધારાસભ્ય હસમુખ પટેલ છે તેમનો ઘણા સમયથી એ વિવાદ ચાલી રહ્યો છે। સોસાયટીઓની બાબતનો હોય કે પછી એ કાર્યકર્તાઓ સાથેના એ વ્યવહારની વાત હોય કે પછી અન્ય કોઈ બાબત હોય, જે ચૂંટણી સમય દરમિયાન અને એની પહેલા એ ઘણા મહિનાઓથી એ વિવાદમાં રહ્યા હતા અને અત્યારે જે પ્રકારના એક સ્ક્રીનશોટ એ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે કે જેમાં એ વિધાનસભાનું એક ગ્રુપ છે તેની અંદરથી એ કાર્યકર્તાઓને કેટલાક જે છે તેમને રિમૂવ કરવામાં આવ્યા છે હસમુખ પટેલ દ્વારા। અને તેને લઈને ફરી એકવાર આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે કે આખરે કેમ આ પ્રકારનું વર્તન જે છે કાર્યકર્તાઓ સાથે કરવામાં આવી રહ્યું છે। સાથે કાર્યકર્તાઓનો સીધો એક આક્ષેપ છે કે કેટલાક એ કાર્યકર્તાઓ જે છે કે જેને એ પાર્ટીના કાર્યક્રમોથી એ અળગા રાખવામાં આવે છે, એ જાણી જોઈને હોય કે પછી અન્ય કોઈ બાબત હોય, આ પણ એક મામલો જે છે ચાલતો આવ્યો છે। અને તેની વચ્ચે આજે સ્ક્રીનશોટ જે છે વાયરલ થયા છે અને તેને લઈને આ વધુ એક ચર્ચાનો વિષય જે છે એ બને છે। ત્યારે જોવાનું એ રહે છે કે આ મામલે એ પાર્ટી શું કરે છે, કારણ કે સીધી રીતે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની કોઈ ઘટના બનતી હોય છે તો એ પાર્ટી સુધી મેસેજ જતો હોય છે અને તેમાં એ કાર્યકર્તાઓની નારાજગી એ દૂર કરવાનો પ્રયાસ હોય કે પછી અન્ય કોઈ બાબત હોય, તેને લઈને આગામી દિવસોમાં શું સામે આવે છે તે પણ જોવાનું રહેશે। પરંતુ હાલ આ એક ગ્રુપમાંથી એ કાર્યકર્તાઓને રિમૂવ કરવાને લઈને ફરી એકવાર હસમુખ પટેલ જે છે તે વિવાદમાં આવ્યા છે। બિલકુલ, આભાર દર્શલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।